શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। સાહેબ આપણો પૂરો પરિચય। સૌને જય વિશ્વકર્મા। હું ડોક્ટર અમિત ખંભાઈતા રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરું છું એનેસ્થેસિયાની, અને સાથે સાથે અવારનવાર રસિકભાઈની અને ટીમની સાથે અમે કામ કરતા હોઈએ છીએ અવારનવાર જ્યારે સમાજની જરૂર પડતી હોય છે ત્યારે। શું શું કાર્યક્રમો છે આપણે વિશ્વકર્મા જયંતિના રાજકોટ ખાતે? સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ તેમ 31 જાન્યુઆરી અને 2026 શનિવારના રોજ જે આપણે વિશ્વકર્મા જયંતિ આપણા સૃષ્ટિના સર્જનહાર દાદા કે જે એનું આપણે પ્રાગટ્ય દિવસ છે એનું આપણે દર વર્ષે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ રસિકભાઈની ટીમ દર વર્ષે સારામાં સારા લેવલનું જે કાર્યક્રમનું આયોજન કરે છે, તો એમાં એના ભાગરૂપે આ વખતે કંઈક આ લોકોએ બહુ સારા લેવલનું આયોજન કરેલ છે। એમાં વસંત પંચમી 23 તારીખ શુક્રવાર 2026ના રોજ થઈને શાસ્ત્રી મેદાન ખાતે 10 દિવસનું આયોજન જે ભવ્યાતિ ભવ્ય કહી શકાય તેવું આયોજન આપણે કરી રહ્યા છીએ। એમાં ઝવેરા ઉત્સવ એટલે કે વિશ્વકર્મા દાદાનું આપણે શાસ્ત્રી મેદાન ખાતે વિશ્વકર્મા ધામ ખાતે મંદિરનું આયોજન બનાવશું, અને એમાં આપણે દરરોજ સાંજે આરતી કરશું। અલગ અલગ સમાજના લોકોને આમંત્રણ આપી અને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન છે। એના ભાગરૂપે આવતા રવિવાર એટલે કે 25 જાન્યુઆરી 2026ના રોજ આપણી જ જ્ઞાતિના લગભગ 14 થી 15 ડોક્ટરોની હાજરીમાં આપણે એક મેડિકલ કેમ્પનું પણ એક આયોજન કરેલ છે। તો આ કાર્યક્રમની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં સેવા આપનાર તમામ ડોક્ટરશ્રીઓ આપણી જ જ્ઞાતિના અને તમામ ડોક્ટરશ્રીઓ રાજકોટના છે, એટલે ગુર્જર સુતાર જ્ઞાતિના રાજકોટના છે, અને તમામ લોકો ફૂલ ફ્લેજ અહીંયા કાર્યરત છે। તમામ કયા કયા ખાસ ડોક્ટરો આવવાના છે? અત્યારે લગભગ આપણું આયોજન એવું છે કે જનરલ પ્રેક્ટિશનર, મેડિસિન વિભાગ, ચેસ્ટ ફિઝિશિયન, પાઇલ સ્પેશિયાલિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન, જનરલ સર્જન, આવા અલગ અલગ પ્રકારના લગભગ આપણે 15 ડોક્ટરોને આપણે આમંત્રિત આપી અને કન્ફર્મેશન લીધેલું છે, અને રવિવારે 4 થી 7 ના ટાઈમમાં શાસ્ત્રી મેદાન ખાતે જ આનું આયોજન કરેલ છે। બરાબર છે। આમાં તમે ચેકઅપ જ કરવાના છો કે કઈ મેડિસિન સાથેની કઈ ટ્રીટમેન્ટ છે? ના, આપણે આ આપણો બીજો કાર્યક્રમ છે। રસિકભાઈની આગેવાની હેઠળ આપણે ગયા વર્ષે વિશ્વકર્મા મંદિર ખાતે આપણે પહેલો મેડિકલ કેમ્પ કરી ચૂક્યા છીએ। તો ત્યાં જે પ્રકારનું આયોજન હતું કે આપણે સાથે મેડિસિન પણ ત્યારે આપેલી છે, બરાબર। એ પણ કાર્યક્રમ ખૂબ ભવ્યાતિ ભવ્ય અને ખૂબ સફળતાપૂર્વક આપણે પાર પાડેલ છે। તો આ વર્ષે પણ આપણું આયોજન એવું જ છે કે ખાલી માત્ર ચેકઅપ જ નહીં, સાથે મેડિસિનનું પણ આપણે વિતરણ કરશું। બરાબર છે। એમાં કોઈ બહારની ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવાના છો કે શું છે? જરૂરિયાતમંદ કોઈ દર્દી લાગે આપણે તો અમે એવી પણ આયોજન કરેલું છે કે જે તે સ્પેશિયાલિટીના ડોક્ટરો તેની ફોલોઅપમાં પછી એને કોન્ટેક્ટમાં રહીએ અને એને કોઈ રાહત દરે એની આગળની સારવાર કે જે કાંઈ થાય આવું આયોજન કરેલ છે। ને અંદાજે તમારા પ્રમાણે ગયા વર્ષે કેટલા દર્દીઓ તમારી સેવાનો લાભ લીધો હતો? અંદાજિત વાત કરું, મને એક્ઝેક્ટ ફિગર તો યાદ નથી, પણ લગભગ 400 થી 500 ની આસપાસ વિશ્વકર્મા મંદિર ખાતે આપણે દર્દીઓને આપણે સર્વે મળેલ છે। અને મેજોરિટી કયા દર્દના દર્દીઓ વધારે દેખાતા હતા? મેજોરિટી વાત કરીએ તો ઓર્થોપેડિક અને ડાયાબિટીસના દર્દીઓનું વધારે પ્રમાણ જોવા મળે છે। એમાં મોટે ભાગે સિનિયર સિટીઝન કે યંગસ્ટરમાં? ડાયાબિટીસ તો મોટી ઉંમરમાં, અને જે ઓર્થોપેડિકના પ્રોબ્લેમ વાળા દર્દીઓ હોય છે તે મિડલ એજ થી માંડીને મોટી ઉંમરના લોકોએ લાભ લીધેલ છે। બરાબર। આપણે ઓર્થોપેડિક્સમાં કયા ડોક્ટર છે આપણી પાસે ત્યાં સાથે? ડોક્ટર ગંગા જડિયા સાહેબ છે, આપણે ત્રિદેવ હોસ્પિટલ છે બમણી રોડ પર, એ ત્યાં છેલ્લા 4 વર્ષથી આ પોતાની હોસ્પિટલ જ છે, એટલે એ પણ આપણે એમાં અત્યારે સામેલ જ છે ઓર્થોપેડિક ડોક્ટર સાહેબ, અને જરૂરિયાત જ્યારે લાગે ત્યારે એ આપણે એના ફોલો પણ એ લોકો પોતે કરતા હોય છે। ઓકે। ડાયાબિટીસ માટે જે તમે ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર દેવેન સંચાણીયા સાહેબ છે, એ પણ ત્યાં મહુ ચોકડી છે આગળ પોતાનું જ ક્લિનિક છે ત્યાં, અને એ પણ લગભગ છેલ્લા 10 વર્ષથી આ પોતે કાર્યરત છે। બરાબર। બધા એક્સપિરિયન્સ વાળા ડોક્ટર કે નવા કોઈ સિનિયર? એવું કહી શકાય કે 4-5 વર્ષ લગભગ ફ્રેશર કોઈ નહીં હોય એમ, મોટા ભાગે 5 વર્ષથી માંડીને લગભગ 20 વર્ષ સુધીના કે એટલા અનુભવી હશે।
બરાબર છે. તમે સમાજને શું આમંત્રિત કહેવા માટે એસવી ન્યૂઝ ના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે મહત્તમ સંખ્યામાં આ મેસેજ જાય અને મોટા ભાગના જે છેવાડાના અમુક લોકો હોય છે જેને ખબર પણ નથી કે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ખાતે 50 થી 60 જેટલા ડોક્ટરો કાર્યરત ફૂલ ફ્લેજ છે. તો અમારો મેસેજ એટલો જ છે કે તમે અહીંયા આવો, તમારી જે કઈ તકલીફ હોય તો તેનો મેડિકલ કેમ્પનો તમે લાભ લ્યો અને કઈ અમારા લાયક ક્યાંય જરૂરિયાત હોય બરાબર તો તમે અમારું સજેશન લઈ શકો છો. બરાબર છે. આમાં કોઈ ટોકન ચાર્જ છે કે નોર્મલી ટોટલી ફ્રી છે? ટોટલી ફ્રી ચાર્જ છે. બરાબર, ટોટલી ફ્રી ચાર્જ છે. અહીંયાથી જે કોઈ સજેશન કરવામાં આવે અને ભવિષ્યમાં ક્યાંય ટ્રીટમેન્ટ જરૂરિયાત રહે તો એમાં પણ અમે ડિસ્કાઉન્ટના ભાગરૂપે અમે આયોજન કરેલ છે. સમાજના લોકો માટે ડિસ્કાઉન્ટ રાખેલું છે. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર સર તમારો સમય ફાળવવા બદલ. જય વિશ્વકર્મા. ઓકે, જય વિશ્વકર્મા.